વાડિયામાં છેલ્લા 36 દિવસથી ખેડૂત અને અદાણી કંપની સામે ચાલી રહેલા વિવાદ આજે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ કૂદી પડી છે। ત્યારે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળમાંથી લલિતભાઈ વસોવા, લલિત કગથરા તેમજ વીકે હુંબલ અને અહીંયા પૂર્વ ધારાસભ્યના પ્રતિનિધિ એવા બચુભાઈ અરેઠિયા પણ આવી પહોંચ્યા છે। ત્યારે ભારી સંખ્યામાં અહીંયા ખેડૂતો પણ જોડાણા હતા। તેમજ આવો આપણે સાંભળીએ લલિતભાઈ કગથરાને। વૈધો એની છાતી ઉપર જે ખાડા ખોદે છે, ખેડૂતની છાતી ઉપર જે રીતે થાંભલા દાદાગીરીથી, જો હુકમીથી અને પોલીસ પાર્ટીના સહારો લઈને અને કલેક્ટર ખુદ અદાણીનો એજન્ટ બની ગયો છે, ત્યારે આવી રીતે જે થાંભલા ખોડે છે, એમાં આજે 36 દિવસથી આ ખેડૂતો આંદોલન કરે છે। એ આંદોલનની સામે અમે એમને સપોર્ટ આપવા માટે આવ્યા છીએ। મુદ્દાની વાત એ છે કે આજ ખેડૂતના દીકરાઓએ પેટ ભરીને ભાજપને મત દીધા છે, ત્યાં આ સત્તા ઉપર બેઠા છે। એ ભારતીય જનતા પાર્ટી જેવી રીતે વિજયભાઈ રૂપાણીએ પોતાની આખી જિંદગી ભાજપ માટે ખર્ચી નાખ્યા પછી પાર્ટીની સેવામાં પંજાબના પ્રભારી બન્યા 3 વાર પ્લેનની ટિકિટ રદ કરે અને પાર્ટીના કામ માટે થઈને જ્યારે જાતા હોય અને પછી લંડન જતા હોય અને પ્લેન અકસ્માતમાં એમનું મૃત્યુ થાય અને આ નુગરી પાર્ટી એની પાસે 20 લાખનું બિલ મૂકે, એમાં ખેડૂતોને અત્યારે થાંભલા ખોડી રહ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીવાળા ખેડૂતોના મત લઈ અને ખેડૂતોને દુઃખી કરવાનું કામ એ ભાજપવાળા નુગરી ટીમ કરી રહી છે। જો પ્રજાએ જાણવું જોઈએ, પ્રજાએ મત દીધા છે એટલે ચૂંટાયેલી પાર્ટી છે। અમે કોંગ્રેસ પાર્ટીના છે, અમને મત ન દીધા એટલે ઘરે બેઠા છે, તમને ઇન્ટરવ્યુ આપે નો ધારાસભામાં બેઠા હોય અમને મત નથી દીધા, ધારાસભામાં ભાજપ વાળાને દીધા છે એટલે એ ચૂંટાણા છે। એની ફરજ બને, એ જે મત દેવા વાળાની ફરજ બને કે મેં મત દીધા ક્યાં, એને ગોતવો જોઈએ। એનો અદાણી એને ભાગ છે, એનો કોન્ટ્રાક્ટ છે થાંભલા ખોડવાનો, એ તમારે અભ્યાસ કરવો જોઈએ મત દેવા વાળાએ। જે પ્રજાએ મત દીધા છે, તમે સંસદ સભ્ય ધારાસભ્યમાં બેહાર્યા છે, એ ક્યાં ગયા એ તમારે જોવાનું જોઈએ, પ્રજાએ જોવાનું। ખેતર આવતા દિવસોની અંદર આ થાંભલા હજારો વર્ષ રહેવાના છે। ખેડૂતોને એ જમીન બિન ખેતી નથી થવાની, એ ખેડૂત પણ સમજે છે, પરંતુ આ કંપનીઓ સરકારનો દુરુપયોગ કરી, તંત્રનો દુરુપયોગ કરી અને એના ખેતરોની અંદર થાંભલા નાખે છે। એમને જે વળતર આપવું જોઈએ એ વળતર નથી આપતા ને એટલા માટે જ મેં કહ્યું કે દરેક પાર્ટીના લોકોએ પાર્ટીનો ખેસ એક બાજુ મૂકી અને આ લડાઈની અંદર, ખેડૂતોની વ્યાજબી લડાઈની અંદર સૌએ આવવું જોઈએ।